જય ગૌ માતા. સવારના 6 વાગી ગયા ને ગૌશાળા આવી ગયા છે. અને ગૌશાળામાં આજે અમારે એક નવા મહેમાન અત્યારે આવી ગયા છે. ને નવા મહેમાનમાં છે ને અત્યારે મને કાલ આવી ગયા છે. કાલે સાંજે કામમાં હતા, મેરેજમાં હતા ને એટલે નથી આપણે 6 વાગે આવ્યા હતા. તો અમારા નવા મહેમાન અત્યારે તુલસી માં બની ગઈ છે હવે પહેલી વાર. એટલે હવે જો અહીંયા અમારે નાનું બદુડું પણ આવી ગયું છે. અમારા તુલસી છે અને તુલસીનું નાનું બદુડું એને મસ્ત છે ને, એક જ કલર મા દીકરીનો, ખાલી મોઢામાં થોડોક ફરક છે. મસ્ત આમ બદુડું આવી ગયું છે, એવું મસ્ત લાગે છે. હે બદુડું? હા. હવે અત્યારે હું છે કે બાપુ દેશમાં છે એટલે એનું નામ બાપુ આવશે કાલે એટલે પાડશું. એટલે અત્યારે તો એને ભૂખ લાગે છે. કાલ સાંજે દૂધ પીવડાવ્યું હતું એટલે હવે અત્યારે ભૂખ લાગી હોય. દોવાવાળા જે આવ્યા નથી એટલે ક્યાં લગી અને હજી રહેવાનું છે એમનો. નકર તો આગળ આપણે પીવડાવી દે કા. ના ના, એવું મસ્ત છે. અત્યારે મજા આવે બરોબર રમાડવાની કા. હજી બરોબર ઊભું રહેતા નથી શીખ્યું. હજી તાકાત ઘટે. પૂછ્યું તો છું જ છે તો સાટે છે બસ. એ અમારે 3-4 ગાવું છે વિહાવાની છે. આ તો એક તુલસી અમારે માં બની ગઈ છે એનું આ બદુડું. અહીંયા આ બાજુ અમારે આ ધરતી છે. અહીંયા બધી લાઈનમાં છે ને 3-4 એ બધી એમ જ છે, વિહાવાની જ છે. ટૂંક સમયનો એમાંય વારો છે, બધી વિહાવા મળશે. એટલે પાછી ગાય વાસડા ઘણા થઈ જાય અમારા અહીંયા. તો ચાલો, જય ગૌ માતા. વાયદું કરવાનું છે ને એટલે કરી નાખવી. બસ અરે મારું તમારું છો એની માં સાટે જ છે. આવો આવો. ખાઈ લેલા. દવરાવાનું ચાલુ છે. 7 વાગી ગયા અને આખી રાત અહીંયા સૂતા હતા. અત્યારે બાપુ નથી ને એટલે. અને હવે સેજલ પણ જો અત્યારે લેવા આવી છે. 7 વાગી ગયા છે એટલે તો હવે પેલા વાસળીને ધવરાઈ લેવી, પછી હવે લાવી. પેલા શું છે કે કામ પતી જાય. આવું નથી જીધો તો એટલે ને. હવે જો સેજલ આવી ગઈ શું લેવા, મને બોલાવવા આવી છે. 7 વાગી ગયા છે, મોડું થઈ ગયું છે ને કે કેમ આજ આવ્યા નહીં એમ. અને ખવડાવી લેવી પછી. ચાલો, જય ગૌ માતા.